હું આજે પેશન્ટ આવશે, પેશન્ટને એમ કહેશે મને અહીંયા કે છે આ તકલીફ છે, તો હું પેશન્ટને પહેલા એમ જ કહી દઈશ કે તમને આ મોટી તકલીફ છે, આ તકલીફથી તમને આ થવાનું છે, તમારે 2 મહિનાનો આરામ આવશે. પેશન્ટ ઓલમોસ્ટ એ પોતાના ગ્રેવ ફેઝમાં જ આવે અને હું એને વધારે ડરાવીશ તો એ વધારે ગ્રેવ ફેઝમાં જશે. ઇન જનરલી આપણે કોઈ પણ ડોક્ટરની એક આપણી પાસે એક ડોક્ટરનો આપણે ચશ્મા પહેરી લીધા છે કે ભાઈ ડોક્ટર એટલે આવા. લોકો નોર્મલી પહેલા એવું બિલીવ કરતા કે ડોક્ટર પાસે જવા માટે કંઈક ને કંઈક અંદરથી બીક લાગતી, અમુક ડર રહેતો, ફિયર હોય. દેર ઇઝ ઓલવેઝ ફિયર. બેઝિકલી પેશન્ટને ખાલી એટલું જ એક્સપ્લેન કરવાનું હોય છે કે નહીં, આ બેઝિક નોર્મલ વસ્તુ છે, થઈ જશે સારું. અડધી બીમારી તો ઓટોમેટિક આ સારી મહિનો 1.5 મહિનાની ટ્રીટમેન્ટ હોય, આપણે પહેલા 10 દિવસ 15 દિવસ કહીએ, નેક્સ્ટ ટાઈમ આવે પછી થોડાક 15 દિવસ વધારીએ. બેઝિકલી આપણે કેવું છે કે હ્યુમન નેચરને સમજીએ, કોઈ બી વસ્તુનો આપણે ઇમ્પેક્ટ આપીએ એમને અને સડનલી બધો જ ઇમ્પેક્ટ સાથે આપી દઈએ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર ધેમ. એટલે બેટર કે એમને સમજીએ, પહેલા સિચ્યુએશન સમજીએ, સિચ્યુએશનને કઈ રીતે સોલ્વ કરવી, પેશન્ટનું નેચર સમજીએ, પેશન્ટ કઈ રીતનું છે, પેશન્ટના રિલેટિવનું નેચર સમજીએ અને પછી એમને ટ્રીટમેન્ટ પ્લાન સમજાવીએ તો બેટર છે કે પેશન્ટ રેડીલી એક્સેપ્ટ કરશે.